જો આ છે શિવરાત્રિની છે, અત્યારે તડામાની તૈયારી ચાલી રહી છે. આ બધી તમે જુઓ તો સ્ટેજ છે, પછી મંડપ છે, બધું અત્યારે નાખી રહ્યા છે. અને આ બધું જુઓ તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છે ગુરુ દત્તાત્રેય. જો તમે સામે દેખાય છે મિત્રો, આ છે અંબાજી મંદિર. જો જય અંબા. તો મિત્રો અત્યારે છે ને શિવરાત્રિની તડામાની તૈયારી ચાલી રહી છે. તો મિત્રો તો હું તમને વિડીયોમાં દેખાડીશ કેવી કેવી તૈયારી છે. ખાસ તો મિત્રો વિડીયો પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ છે જુનાગઢ અને આ છે ભવના તળેટી જુનાગઢની. અને તમે જુઓ ને તો આ છે સોરઠી, આ જ્ઞાતિની વાડી છે, મંગલનાથ બાપુની જગ્યા. અને મિત્રો અહીંયા ધીમે ધીમે છે એ શિવરાત્રિની છે ને અત્યારે તડામાની તૈયારી છે એ ચાલી રહી છે. તમને જેવું દેખાડું છું. અટલ અખાડા મિત્રો, અહીંયા એક બાપુની જગ્યા છે ભવનાથ તળેટી. જો આ છે શિવરાત્રિની છે અત્યારે તડામાની તૈયારી ચાલી રહી છે. આ બધી તમે જુઓ તો સ્ટેજ છે, પછી મંડપ છે, બધું અત્યારે નાખી રહ્યા છે. અને આ બધું જુઓ તો દુઃખ મિત્રો, જો આ છે ભવનાથ તળેટી. અને અહીંયા છે એ અત્યારમાં છે ને ખૂબ જ સારી રીતે છે ને એ શિવરાત્રિની તૈયારી થઈ રહી છે. જો અહીંયા માંડવા પણ નખાઈ રહી છે, નાના મોટા અખેડા બનાવી રહ્યા છે. સાધુ સંતો આવે બહારથી એની માટે. અને અહીંયા આ છે મિત્રો મહાદેવનું મંદિર. મિત્રો મહાદેવનું મંદિર છે મિત્રો અહીંયા ભવનાથ તળેટીમાં. જો તમે અહીંયા છે ને નાના મોટા અખેડા બનાવી રહ્યા છે. અત્યારે તળાવની તૈયારી છે એ જોવો ચાલી રહી છે. માંડવાને એવું નાખી રહ્યા છે, મંડપને એવું. હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો અત્યારે અમે છે ને જુનાગઢનો પર્વત ચડી રહ્યા છીએ. અને અત્યારે ગિરનાર ચડવાનો છે. જુનાગઢ પર્વતની છે ને શરૂઆત કરી દીધી છે. અને અત્યારે તો પહેલું બધું ગયું છે. તો હું કેતનભાઈ અને ભોલાભાઈ ત્યાં જાવી છે. તો જો હવે ઉપર જાવી અને આપણે જાવી. આખો પર્વત છે ને મિત્રો ઉપર ચડીશું ને નિહાળવાનું છે મિત્રો. અત્યારે તો પાછો એક એન્ટ્રી ગેટ આવી ગયો છે. અને બધા મિત્રો જાવી છે. અને કેતનભાઈ લઈ લીધું એક બેગ, પોકેટ બેગ લઈ લીધું છે 100 રૂપિયાનું. કેવું લાગ્યું કોમેન્ટમાં કહી દેજો, બરોબર. ને હવે ઉપર ચડી રહ્યા છે. તમે જોવો તમે મિત્રો જો આ છે લિફ્ટ. ને અમે અત્યારે 800 થી 900 પગથિયા ચડી જશે. બોલો થાકી ગયો છે અમારે. જો આ છે લિફ્ટ. એ બોલો, હા મોજ આવે કે પલ્લી જા પરસેવા બે ગયો. હું છું ભાઈ તમને હવે ગરમી થઈ ગઈ, પવન ખાવા બેઠા કરી. હા એ વાત હા છે. આમ જોવો તો ખરી બોલો અમારે તો પાછળ રહી ગયો. હાલ ભાઈ હાલ રે. આવ કાઠિયાવાડી હો બાપ, કાઠિયાવાડી હો. કાંઈ ઘટે નહીં હો, કાંઈ નો ઘટે. મિત્રો અત્યારે અમે અંબાજી લગ્ન પગો આવી ગયા છીએ. અને અત્યારે બધા મિત્રો થાકી ગયા છે. ખેતર સામે બેઠો શું તમે. મિત્રો અત્યારે અમે અંબાજી લગ્ન છે ને પગો આવી જશે. અને મિત્રો પાણીનો બોટલ તમે જુઓ ને, 50 રૂપિયાનો પાણીનો બોટલ છે અહીંયા ડુંગરા ઉપર. પાણીનો બોટલ ખાલી કરી અંદર તમારે પાછું પાણી ભરાવું હોય ને તો પાછા એક્સ્ટ્રા 20 રૂપિયા લાગે. 70 રૂપિયા પડે ભાઈ આ 2 વાર પાણી બાટલો ભરવીને. તો જુઓ તમે બધા મિત્રો જુઓ.
મિત્રો આ છે અંબાજી મંદિર, જુઓ, જય અંબે. અને મિત્રો અહીંયા છે રોપવે, અને રોપવેમાં એક જણાની ટિકિટ છે 400 થી 500 રૂપિયા છે. નાના બાળકોની 300 છે, એવી રીતે છે બધું. મિત્રો અત્યારે હવે અમે જઈશું ગુરુ શિખર બાજુ, અને અંબાજી માના દર્શન મંદિરની અંદર કેમેરો લઈ જવાનું અલાઉ નહોતું, એ માટે અત્યારે અમે બહારથી તમને મંદિરના દર્શન કરાવ્યા. અને અમારો ભોલો જો આ બધું છે, અને આપણે સામે હજી જવાનું છે. મિત્રો જો 50 રૂપિયાની ભેળ આવી ગઈ છે, જો કેતન ખાવા મળે ભાવ વાટે છે, તો આવી છે ભેળ, 10 મજાની ભેળ છે, 50 રૂપિયા. મિત્રો ખાઈ લેવી. મિત્રો એક ડુંગરે તો મેં પોગી જશે. આ હજી એની પાછળ એક છે, એટલે અહીં ગણો તો આશરે 2000 હજી પગથિયા છે. ધીમે ધીમે જવી છે. ચારે બાથરૂમ મિત્રો છે ને, જોવો તો મોઢું ન ઉઘડતું. કેમ તને કેવી મજા આવી કે ડુંગર ખોટું બોલતો નહીં? ભેળ ને ખાઈ લીધું છે એટલે થોડી એલર્જી આવી ગઈ છે. એ ભોલો તમારે તો જો હે ભોલા, ક્યાં મજા આવી કે? હા મિત્રો, અને હજી તો મિત્રો અમે છે ને ખાઈને ભૂકા કરીને કે મિત્રો આપણે ઓલા મંદિર હતા અંબાજીમાં, અત્યારે આ ડુંગરો ઉપર તો ચડી જશે. હજી મિત્રો એક ડુંગરો છે ને હજી બાકી છે. જો ચારે બધાનું વાતાવરણ. મિત્રો અત્યારે મેં પોગી જાય છે ગુરુદ્વારે, અને આ છે સંસ્થા છે ગુરુદ્વારાની. તો અમે એ સંસ્થા બાજુ આવીએ અત્યારે. ત્યાં પાણીની ને જમવાની સારી વ્યવસ્થા છે, તો આ બાજુ આવીએ અમે. તો મિત્રો અત્યારે અહીંયા અમે પ્રસાદ લઈ લીધો છે, અને અંદર અહીંયા મંદિર છે. મંદિર ફોન લઈ જવાનો અલાઉડ નથી, એ માટે તમને બહારથી દર્શન કરાવું. અને હજી અમારો ઓલો સામે ઉપર ડુંગર છે ત્યાં જવાનું છે, પાછા રિટર્ન ઓલા ડુંગર, પછી હા હેઠું ઉતરવાનું છે. બહુ આઘું છે. હજી મિત્રો હજી ઓલા પણ ચડવાનું છે. હજી ફાઇનલી મિત્રો અમે પોગી જશે ગુરુ દત્તાત્રેય. જો તમે સામે દેખાય છે ગુરુ દત્તાત્રેય. 2 થી 3 કલાક થી અમારે ચડતા. હવે ઉપર જઈએ અને આપણે દર્શન કરીશું. ફોટોનો કાઢતો, ઊભો ફોટો કાઢ.